IELTS રીડિંગ સોલ્યુશન ઇન ગુજરાતી સ્ટેપ વેલ્સ ક્વેશ્ચન નંબર 8. હવે આ ક્વેશ્ચન બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે કે મોટાભાગે તમને લોકો એવું કહ્યું હશે કે બધું સિક્વન્સમાં હોય, એક ક્વેશ્ચન હોય એટલે એની તરત ને તરત બીજો આવી જાય, બરાબર, બીજા પછી ત્રીજો આવી જાય. એ બધી જ ખોટી એડવાઇસ છે. જો અહીંયા આગળ આપણે ક્લિયર કટ 7મા નંબરનો ક્વેશ્ચનનો વિડીયો તમે જોજો. ત્યાં 7મા નંબરનો ક્વેશ્ચન આપણને 1 2 3 4 અને 5th નંબરના પેસેજમાં મળ્યો છે. અને જે આ ક્વેશ્ચન છે 8મા નંબરનો ક્વેશ્ચન એ આપણને મળી રહ્યો છે છેલ્લા પેસેજમાં. એટલે IELTS રીડિંગમાં જો સારું સ્કોર કરવો હોય તો તમારે આખું રીડિંગ પ્રોપર વેમાં વાંચવું જોઈએ, નહીં કે આવી બધી ટિપ્સ એન્ડ ફાલતુની ટિપ્સ એન્ડ ટ્રિક્સ ફોલો કરવામાં કે આ વસ્તુ આ જગ્યાએ જ હશે, આ વસ્તુ આ જગ્યાએ જ હશે, બરાબર. અહીં ક્લિયર કટ લખ્યું છે છેલ્લા પેસેજમાં કે ટુરિસ્ટથી વાંચીશું. ટુરિસ્ટ ફ્લોક ટુ વેલ્સ in far-flung corners of northwestern India to gaze in wonder at these architectural marvels from hundreds of years ago, which serve as a reminder of both the ingenuity and artistry of ancient civilization. મતલબ કે અહીંયા આગળ ટુરિસ્ટ nowadays બહુ જ આવી રહ્યા છે. એ જ તમને પૂછ્યું છે કે who are frequent visitor to Stepwell nowadays. તો આનો જવાબ છે ટુરિસ્ટ. ચલો જી.